શું તમે જાણો છો તમારા પેટનો શેપ એ બતાવે છે કે કયા કારણોસર તેના ઉપર ફેટ જમા થાય છે? જી હા, તમે જોતાની સાથે જ અંદાજો લગાવી શકશો કે કયા કારણોસર ફેટ જમા થયું છે. બેલી ફેટ વધવું કોઈને પસંદ હોતું નથી, કેમ કે બેલી ફેટ તમારી પર્સનાલિટીની સાથે સાથે કોન્ફિડન્સને પણ ઇફેક્ટ કરતું હોય છે, એના ઉપર નેગેટિવ અસર નાખતું હોય છે. અને બેલી ફેટ વધવાના ઘણા બધા કારણો છે, પણ મોટાભાગના લોકોનું એવું માનવું છે કે ગલત ખાવા પીવાની આદત અને લાઈફસ્ટાઈલના કારણે બેલી ફેટ વધે છે. પણ બેલી ફેટ કયા કારણોસર વધ્યું છે એ જાણવું ખૂબ જ આસાન છે, કેમ કે બેલી ફેટ એટલે કે નીચેના હિસ્સામાં જો વધારે પ્રમાણમાં ફેટ જમા થયું છે તો એનું રીઝન એ પણ હોઈ શકે છે કે તમારી ખાવા પીવાની આદતો અથવા તો તમે થોડા નિષ્ક્રિય છો એના કારણે પણ ફેટ વધે છે, અથવા તો તમારું સ્ટ્રેસ અને હોર્મોન ઇમ્બેલેન્સના કારણે પણ ટેમો ફેટ વધતું હોય છે. પણ જો આપણને ખ્યાલ આવી જાય કે કયા રીઝનથી આપણું ફેટ વધ્યું છે તો આપણું ફેટ ઓછું કરવામાં આપણને આસાની થઈ જાય, કેમ કે મોટા ભાગના બેલી ફેટ અલગ અલગ પ્રકારના આપણને જોવા મળે છે. પણ એ બેલી ફેટ નું રીઝન શું છે એ જો આપણે જાણી લઈશું તો બેલી ફેટ ઓછું કરવાનું આસાન થઈ જશે. તો ચાલો જાણીએ બેલી ફેટ વધવાના કયા કયા કારણો છે અને બેલી ફેટના શેપ ઉપરથી આપણને કેવી રીતે ખ્યાલ આવશે કે આના કારણે આપણું ફેટ વધ્યું છે. લોઅર બેલી ફેટ. લોઅર બેલી ફેટ એટલે કે શરીરના ઉપરના ભાગમાં ફેટનો વધારો, એટલે કે પેટની સાથે સાથે શરીરના ઉપરના હિસ્સામાં પણ ચરબી વધવા લાગે છે તો સમજી લેવું જોઈએ કે આ તમારી નિષ્ક્રિયતાનું કારણ છે અને ખાવા પીવાની અનહેલ્ધી આદતોનું કારણ છે. વધારે પડતી સુગરવાળી વસ્તુઓ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, આના કારણે તમારું બેલી ફેટ વધે છે. અને બેલી ફેટને ઓછું કરવા માટે તમારે સુગરવાળી વસ્તુ, લાઈફસ્ટાઈલ અને થોડી એક્સરસાઇઝને એડ કરવાની જરૂર છે. અને એની સાથે સાથે જ પેટની નીચેના ભાગમાં ચરબી વધવી એટલે કે લોઅર એબડોમિનલ ફેટ, એટલે શરીરના પેટના નીચેના ભાગમાં ચરબી વધવાનું કારણ તમારું એન્ઝાઇટી, ડિપ્રેશન અથવા તો સ્ટ્રેસ હોઈ શકે છે. કેમ કે આપણે વધારે પડતો તણાવ લઈએ છીએ તો એના કારણે પેટના નીચેના ભાગમાં ચરબી જમા થવા લાગે છે. એટલે એને ઓછી કરવા માટે આપણે તણાવને મુક્ત કરવું ખૂબ જરૂરી છે, તણાવને મેનેજ કરવાની જરૂર છે. અને એ સાથે સાથે જ ઘણા લોકોનું પેટ ખૂબ જ મોટું હોય છે, એટલે કે લાર્જ સ્ટમકવાળા લોકો મોટા ભાગે ખૂબ જ નિષ્ક્રિય હોય છે, એમની ફિઝિકલ એક્ટિવિટી ના બરાબર હોય છે. તો એમને ફિઝિકલ એક્ટિવ રહેવાની જરૂર છે, એક્સરસાઇઝ એડ કરવાની જરૂર છે અને સાથે સાથે લાઈફસ્ટાઈલને પણ કરેક્ટ કરવાની જરૂર છે. જો એ પ્રમાણે એ લાઈફસ્ટાઈલને ફોલો કરશે તો ઓટોમેટિકલી એમનું પેટ ઓછું કરવામાં એમને સરળતા રહેશે. ઘણા બધા લોકોનું પેટ ફૂલેલું હોય છે અને એનું રીઝન એક જ છે કે એ વધારે પડતો શરાબનો યુઝ કરે છે અથવા તો એમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો આ પ્રકારે આપણે જાણી શકીએ છીએ કે આપણા પેટ ઉપર ચરબી જમા કયા કારણોસર થઈ છે. અને જો એ આપણે જાણી લઈશું તો પેટની ચરબી ઓછી કરવામાં આપણને સરળતા રહેશે. તો મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે આ 4 રીઝનમાંથી તમારા ટમી ફેટ વધવાનું કારણ શું છે અને તમે તમારા ટમી ફેટને ઓછું કરવા માટે બેસ્ટ ફોર્મ્યુલા શોધી રહ્યા હો, બેસ્ટ કોચિંગની જરૂર હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો મારી સાથે તમારો 1-to-1 કન્સલ્ટિંગ કોલ બુક કરી શકો છો, જ્યાં હું તમને ગાઈડ કરીશ કે કઈ રીતે તમે તમારા ટમી ફેટને ઓછું કરી શકો છો અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક જરૂરથી કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરની સાથે જરૂરથી શેર કરો. અને હા, આવા જ અવનવા વિડીયો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.